તો આપને જણાવી દઈએ કે હવે કઈ રીતે મોટાભાગના અરબ દેશોમાં અમેરિકન હવાઈ સંરક્ષણ તૈનાત છે અને આ હવાઈ સંરક્ષણે ઈરાની હુમલાઓ સામે કેટલું રક્ષણ આપ્યું છે। તો હવાઈ સંરક્ષણની વાત કરીએ તો કેટલું સફળ રહ્યું છે તે જાણીએ। કતારમાં 97%, જ્યારે કે સંયુક્ત અરબ અમીરાતમાં 93%, જોર્ડનની વાત કરીએ તો 90%, કુવૈતમાં 94% અને સાથે જ બહરીનની જો વાત કરીએ તો 80% સફળ રહ્યું છે। સઉદી અરબમાં 87%, ઓમાનમાં 95% જેટલું સફળ રહ્યું છે। તો આ તમામ આંકડાઓ ખૂબ વધારે મહત્વપૂર્ણ છે અને આગળ હવે આ કઈ દિશા તરફ યુદ્ધ જઈ રહ્યું છે તે પણ સ્પષ્ટ અહીં એક ચિત્ર જોવા મળી રહ્યું છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે જે ગ્રાઉન્ડ ઓપરેશન છે તે કઈ રીતે થઈ રહ્યું છે, અમેરિકા માટે કેમ પડકારજનક છે। અમેરિકા માટે ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન સફળ નહીં હોય કારણ કે ગ્રાઉન્ડ ઓપરેશન એટલું પણ સરળ નથી। તેના કારણો આપને જણાવી દઈએ। ભૌગોલિક અને લશ્કરી પડકારો ઘણા છે। ઈરાન ગેરિલા યુદ્ધ માટે આદર્શ માનવામાં આવે છે। જમીન કાર્યવાહી વર્ષો સુધી ચાલી શકે છે અને સાથે દારૂગોળો પુરવઠો એક મોટો પડકાર હશે। સાથે જ આપને જણાવી દઈએ યુએસ અર્થતંત્ર પર યુદ્ધ તાણમાં આવશે અને IRGC શિસ્તબદ્ધ અને વૈચારિક રીતે સંચાલિત છે। પરંપરાગત યુદ્ધ કરતાં ગેરિલા યુદ્ધમાં નિષ્ણાત છે ઈરાન અને અમેરિકાને લાખો સૈનિકોની જરૂર પડશે, એટલે એક મોટો પડકાર છે અમેરિકા માટે। ઈરાનના પ્રોક્સીઓ પૂરી રીતે તૈયાર છે અને યુએસ ઠેકાણાઓ પર હુમલા વધી શકે છે। એટલા માટે અહીં સ્પષ્ટ એક ચિત્ર જોવા મળી રહ્યું છે કે યુએસ માટે ગ્રાઉન્ડ અટેક કરવાનું શા માટે પડકારજનક છે। અને યુદ્ધ વચ્ચે ભૂકંપના આંચકાઓ પણ આવ્યા છે। આપને જણાવી દઈએ ન્યુક્લિયર ટેસ્ટિંગ પણ શંકા ગાઢ અત્યારે થઈ છે। ઈરાનમાં 4.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો છે અને અમેરિકાના એરિયા 52માં પણ 16 વખત ધ્રુજી છે ધરા। આપને જણાવી દઈએ ન્યુક્લિયર ગ્રાઉન્ડ પર શંકાસ્પદ હલચલ અહીં જોવા મળી રહી છે। ભૂકંપ કે પછી અંડરગ્રાઉન્ડ ટેસ્ટ થઈ રહ્યું છે। વિશ્વમાં આને લઈને ચિંતાનો માહોલ અત્યારે છવાયો છે। તો સાથે જ આપને જણાવી દઈએ નતાંજ પર હુમલો છે કે નહીં તેની પણ અત્યારે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે। રેડિયેશન લીકની ચેતવણી છે અને 8 દેશોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। IAEA સતર્ક થયું છે અને તમામ દેશોને 8 દેશોને અહીં ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ અહીં સૌથી ચિંતાજનક વાત અને સૌથી મોટો ખતરો છે રેડિયેશનથી કોને ખતરો પહોંચી શકે છે તે એક મોટો સવાલ અહીં છે। તો આપણે જણાવી દઈએ કયા કયા દેશો રડારમાં છે। સિરિયા, જોર્ડન, સઉદી અરબ, કુવૈત, સાથે જ કતાર, બહરીન અને યુનાઇટેડ અરબ અમીરાત, આ તમામ દેશો જે છે આને એલર્ટ કરવા